મિત્રો વાત કરીએ દેશની સૌથી મોટી કન્સ્ટ્રક્શન કંપની અને એન્જિનિયરિંગ કંપની એમાંની એક લાર્સન એન્ડ ટુબ્રોએ નાણાકીય વર્ષ 2026-27ના પહેલા ક્વાર્ટરના પરિણામ જારી કરી દીધા છે. વાર્ષિક આધાર પર કંપનીનું રેવન્યુ 6.7% વધી 67,942 કરોડ રૂપિયા પહોંચી ગયું, જ્યારે નેટ પ્રોફિટ 14% વધી 4,123 કરોડ રૂપિયા થઈ ગયો. પરિણામોને જોતા બે બ્રોકરેજે કંપનીના શેરો માટે નવી ટાર્ગેટ પ્રાઇસ આપી છે. બંને ટાર્ગેટ વર્તમાન કિંમતોથી વધારે છે, એટલે કે એલએનટીના શેરમાં તમને તેજી જોવા મળી શકે છે. એટલે મિત્રો આ વિડીયોમાં આપણે એલએનટીના શેર વિશે વાત કરીશું, જેમાં કંપનીએ ક્વાર્ટર 1ના પરિણામ જાહેર કર્યા અને વાર્ષિક આધાર પર રેવન્યુ 6.7% વધ્યું. જે જોતા બે બ્રોકરેજ હાઉસે આ શેરમાં ખરીદીની સલાહ આપી અને ટાર્ગેટ પણ જણાવ્યો છે. બંને બ્રોકરેજે અલગ અલગ ટાર્ગેટ આપ્યો છે, તો આ કેટલો ટાર્ગેટ છે એ પણ આપણે જોઈએ. જો કે બંને બ્રોકરેજની ફર્મની સલાહ થોડી અલગ અલગ છે, એટલા માટે ટાર્ગેટમાં પણ થોડો ફરક છે. બ્રોકરેજ ફર્મ નવમાએ કહ્યું છે કે વૈશ્વિક સંકટ છતાંય કંપનીની કમાણી વધી છે. આટલું જ નહીં, કંપનીના ઓર્ડર પણ 14% વધ્યા છે. હાલ એલએનટીની પાસે 15 લાખ કરોડના ઓર્ડર પાઇપલાઇનમાં છે. નાણાકીય વર્ષ માટે કંપનીએ ઓર્ડર અને રેવન્યુ ગ્રોથ અંદાજ 10 થી 12% રાખ્યો છે. મોતીલાલ ઓસવાલનું પણ કહેવું છે કે કંપનીની ઓર્ડર બુક 7.8 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સાથે જ કંપનીને વિદેશમાંથી પણ સારા ઓર્ડર મળ્યા છે, જે મુશ્કેલીના સમયમાં સહારો આપી રહ્યા છે. એટલે કે કંપની જોડે અત્યારે ટોટલ 15 લાખ કરોડ રૂપિયાની ઓર્ડર પાઇપલાઇન છે અને કંપનીના ઓર્ડર 14% વધ્યા છે. બે વર્તમાન પ્રોજેક્ટ પર કંપની કામ ચાલુ રાખશે અને કન્સ્ટ્રક્શન આ પ્રોગ્રામ હેઠળ કન્સોર્ટિયમ નેધરલેન્ડમાં ચાલી રહેલા બે મિત્રો વાત કરીએ કે આ પ્રોગ્રામ હેઠળ કન્સોર્ટિયમ નેધરલેન્ડમાં ચાલી રહેલા બે પ્રોજેક્ટ ઝુમિડેન એન્ડ આલ્ફા નેટવર્ક પર કામ ચાલુ રાખશે. આ ઉપરાંત બે નવા પ્રોજેક્ટ પણ શરૂ કરશે. આમાં નીધરલેન્ડ્સના નેટવર્ક અને જર્મનીમાં લેન્ડવિન 5 સામેલ છે. બધા જ પ્રોજેક્ટની કુલ ટ્રાન્સમિશન કેપેસિટી 8 ગીગાવોટ છે અને 525 કેવી ઉપર સંચાલિત થશે. એલએનટીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ દ્વારા નોર્થ સીના ડચ અને જર્મન સેક્ટરમાં પેદા થનારી રિન્યુએબલ એનર્જીને ઓનશોર પાવર ગ્રીડ સુધી પહોંચાડવામાં મદદ કરશે. પછી વાત કરીએ કે આ શેર ઉપર ટાર્ગેટ શું આપ્યો છે. બ્રોકરેજ ફર્મ નવમુમાએ ટાર્ગેટમાં વધારો તો કર્યો છે, પરંતુ તે બહુ જ સામાન્ય છે. હાલ તેની ટાર્ગેટ પ્રાઇસ 3927 રૂપિયા છે અને નવમાને અંદાજ લગાવે છે 4065 રૂપિયાનો. ત્યાં સુધી આ શેર જઈ શકે છે. બ્રોકરેજે તેને હોલ્ડ રેટિંગ આપી છે, એટલે કે જો તમારી પાસે શેર હોય તો તેને ખરીદવાની જરૂર નથી, પણ તે હોલ્ડ રાખો. ઓર્ડર જીત્યા બાદ એલએનટીના શેર પ્રાઇસ વિશે વાત કરીએ તો એલએનટીના શેરની કિંમતમાં ફેરફાર થયો નથી અને 3812 રૂપિયાની 1 પૈસા ઉપર કારોબાર કરી રહ્યો છે. આ વર્ષે હજુ સુધી એલએનટીના શેરમાં લગભગ 8% તૂટી ચૂક્યા છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે એલએનટીના શેર વિશે, જેમાં કંપનીએ ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા, સાથે જ બે બ્રોકરેજ હાઉસે શેરમાં ખરીદીની સલાહ આપી છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો.